સુરત શહેરમાં ડિંડોલી પોલીસે ડિગ્રી વગર ડોક્ટર બની લોકોની લાઈફ સાથે ચેડા કરતા બે મહિલા સહિત 6 બોગસ તબીબોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાંથી વધુ એક વખત નકલી ડોક્ટરો પોલીસના હાથે ઝડપાયા છે. ડિંડોલી પોલીસે ડિંડોલી નવાગામ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ તપાસ હાથ ધરીને બે મહિલા સહિત 6 બોગસ ડોક્ટરોને ઝડપ્યા છે. પોલીસે તેઓના ક્લિનિકમાંથી મળી આવેલી તમામ દવા તથા મેડિકલનો સરસામાન મળીને કુલ 52,419 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ડિંડોલી પોલીસે અલગ અલગ દવાખાનામાં રેડ કરીને ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી રાજેશ રામકૃષ્ણ મહાજન, મહેશ વિઠ્ઠલ રાજપૂત, આરતી દેવી સત્યપ્રકાશ શોભનાથ મોર્યા અને બુદ્ધદેવ કુમાર શિવનંદન ચૌહાણ, મનોરમાબેન અમરદેવ વિક્રમાદિત્ય પાલ અને શરદ નારાયણ પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક વ્યક્તિઓ બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા હોવાની ઇન્ફોર્મેશન ડિંડોલી પોલીસને મળી હતી. આ બાબતને લઈને પોલીસે એકવાર કન્ફર્મ કર્યું હતું, વેરીફાઈ કર્યું અને ત્યારબાદ જિલ્લા આરોગ્યને સંપર્ક કર્યો હતો. જે અનુસંધાને સીડીએમઓ સીએ પોતાની ટીમ મોકલી હતી અને આરોગ્ય વિભાગની ટીમ અને ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ એમ અલગ અલગ ટીમો બનાવી અને 6 જેટલા આવા ક્લિનિક ઉપર અમે ચેક કર્યું હતું અને કન્ફર્મ કર્યું હતું કે આ ખોટી રીતના પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ 6 લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં બીએનએસની કલમ 125 અને મેડિકલ પ્રેક્ટિશનર જે એક્ટ છે એ અનુસંધાનની કલમ 30નો ઉમેરો કરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં ટોટલ 6 ડૉક્ટર પકડાયા છે કે જેઓ બોગસ ડૉક્ટર તરીકે એટલે કે કોઈ પણ જાતની ઓથોરિટી ન હોવા છતાં એલોપેથિક પ્રેક્ટિસ કરતા હતા. આમાં ટોટલ 56,000નો મુદ્દામાલ પણ પોલીસે રિકવર કર્યો છે કે જેમાં દવાઓ, ઇન્જેક્શન્સ વગેરે મુદ્દામાલ મળી આવ્યો છે. આ જે 6 ડૉક્ટરો છે એમાં રાજેશ રામકૃષ્ણ, મહેશ રાજપૂત, બુદ્ધદેવ ચૌહાણ, શરદ નારાયણ પટેલ, આરતી દેવી અને મનોરમાબેન, આ 6 ડૉક્ટરો આવી રીતના કોઈપણ જાતની ઓથોરિટી વિના પ્રેક્ટિસ કરતા હતા. એ બાબતને લઈને ગુનો નોંધવામાં આવ્યો છે અને આ લોકો પાસે જે પણ ડિગ્રીઓ હતી બોગસ એ પ્રકારનું અમે રિકવર પણ કર્યું છે અને એના ઉપર અમે અત્યારે વેરિફિકેશન પણ કરી રહ્યા છીએ કે એ લોકોને ક્યાંથી આ વસ્તુઓ મળી, કઈ રીતના એ લોકો પ્રેક્ટિસ કરે છે અને છેલ્લા કેટલા સમયથી પ્રેક્ટિસ કરે છે.